વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીની કામગીરી વચ્ચે વધુ એક મુખ્ય માર્ગ પર મસમોટો ભૂવો પડવાની ઘટના સામે આવી છે। કિસ્મત ચોકડીથી વાસણા ભાયલી ફાયર સ્ટેશન તરફ જવાના રોડ પર આવેલા આશિયાના નગર પાસે અચાનક રસ્તો બેસી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। રસ્તા પર આશરે 20 ફૂટ જેટલો ઊંડો અને ભયાનક ભૂવો પડી જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। પ્રાથમિક માહિતી મુજબ વર્ષો જૂની ગટરની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાવાના કારણે આ ભૂવો પડ્યો છે। તો ભૂવાની ઊંડાઈ વધુ હોવાથી કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે સ્થાનિકોએ સાવચેતીના ભાગરૂપે એક તરફનો આખો માર્ગ બંધ કરી દીધો છે। જો કે આ મુખ્ય રસ્તો બ્લોક થવાને કારણે પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો અને ટ્રાફિક જામ થવાની પૂરેપૂરી શક્યતા છે। તો મહત્વના સમાચાર કહી શકાય આ વડોદરાથી સામે આવ્યા છે। મુખ્ય માર્ગ પર મસમોટો ભૂવો પડ્યો છે। આશિયાના નગર પાસે રસ્તો બેસી જતા ભય સર્જાયો છે। 20 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે। વડોદરા સંસ્કારી નગરી તરીકે તો પ્રચલિત છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક છેલ્લા કેટલાક વર્ષોથી શહેરની એક નવી ઓળખ આવી છે, અને નવી ઓળખ એટલે કે ભુવા નગરી। શહેરના અનેક વિસ્તારોની અંદર ચોમાસા પહેલા પણ ભુવા પડતા હતા, અને હવે જ્યારે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ છે ત્યારે આપ દ્રશ્યમાં જુઓ છો એમ કિસ્મત ચોકડીથી વાસના રોડ તરફ જતા જે આશિયાના નગર આવેલું છે, આશિયાના નગરના મુખ્ય માર્ગ ઉપર આ ખૂબ મોટો ઊંડો કહી શકાય તેવો ભુવો પડ્યો છે। અલબત્ત આ જે ભુવો છે એ ભુવો 25 વર્ષ જૂની ગટર લાઇન ઉપર પડ્યો છે, અને ગટર લાઇન આ રોડની નીચેથી પસાર થતી હતી। તે જ વખતે ગઈકાલે મોડી સાંજે આ ભુવો પડ્યો હતો, અને તેના કારણે એક તરફનો જે માર્ગ છે એ માર્ગ પાલિકા તંત્ર દ્વારા અને વડોદરા શહેર ટ્રાફિક વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે આટલો ઊંડો ભુવો પડ્યા બાદ સ્વાભાવિક છે કે અહીંના સ્થાનિક રહીશોમાં એક ડર પણ હોય, ભય પણ હોય, પરંતુ તેઓ દ્વારા જ્યારે પાલિકાની અંદર રજૂઆત કરવામાં આવી છે ત્યારે આ કામ સત્વરે કરી આપવાની પણ તેઓએ વાત કરી છે। આપણી સાથે સ્થાનિક આગેવાન ઉસ્માનભાઈ છે, તેમની સાથે વાત કરીશું। ઉસ્માનભાઈ, શું હતી ઘટના અને કેવી રીતે આ ભુવો પડ્યો, શું જવાબ? હવે મેં વોર્ડ 10 ની અંદર હમણાં જ ફોન કર્યો હતો કે ભાઈ આ 25 વર્ષ છે કંઈક ડ્રેનેજ લાઇન છે, જે ડ્રેનેજ લાઇન પમ્પિંગ કરીને જે લાઇન આપેલી છે એ લાઇન અસલમાં તૂટી ગયેલી છે। હવે એ તૂટી ગયેલી લાઇન છે ને ભૂવો પડવામાં આવ્યો છે, ને કિસ્મતથી વાસના તરફ જતા રોડ એક રોડ બંધ કરવામાં આવેલો છે। કેમ કે અહીંયા બરોડાની અંદર આપણે સ્વાભાવિક વસ્તુ છે કે હવે ચોમાસું આવ્યું છે, ચોમાસા પહેલાં બી આવા ભૂવા પડેલા છે। મેં આજથી લગભગ 2-3 દિવસ પહેલા જે રાનેશ્વર જે પેટ્રોલ પંપ છે ને પેલી જે પાર્કમાં વળે તો ત્યાં આગળ જે ભૂવા પડવામાં આવેલા ને મેં વોર્ડમાં જાણ કરેલી, તો એ લોકોએ બીજા દિવસે આવી ને કમ્પ્લેન કરી ગયા છે। ને હમણાં બી મેં જાણ કરી તો મને એવું કહેવામાં આવ્યું છે કે ઉસ્માનભાઈ માણસો ત્યાંથી મટીરિયલ લઈને આવે છે ને કામ ચાલુ થઈ જશે, એવી બાહેધરી આપી છે। જી ઉસ્માનભાઈ, આપણી સાથે વાત કરું તો સ્થાનિક છો, આશિયાના નગર પાસે જ રહે, હાલાકી પડી રહી છે કેમ કે વર્ષો જૂની આ ગટર લાઈન છે અને આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે। વર્ષો જૂની આ ગટર લાઈન તો છે, પણ હજી ખાલી ટ્રાફિકના લીધે જ જે સાંજ પડે જે વધારે ટ્રાફિક થાય છે એમાં તકલીફ પડે છે। આ બધું બેરિકેડ મારી દીધું છે। અમારા જે એના પ્રમુખ તરીકે અમારા મહિલાના જે છે નાજીરભાઈ દિવાન, એમણે ઉપર ફોન કરી એને બી ગયા, એમણે બાંધેધરી બી આપી છે કે ભાઈ અમે વહેલી તકે કામ ચાલુ કરીએ છીએ ને પૂરું બી કરી દઈએ છીએ, ભાઈ તમને કોઈ તકલીફ ના થાય એની, એટલે જ આ લોકો તાત્કાલિક આવીને બેરિકેડ મૂકી ગયા। પછી રાતે આવીને પતરાના જે છે એ મૂકીને ગયા છે બેરિકેડ, કેમ કે કોઈ અંદર જાય ના, બધું પેક કરીને ગયા છે। આવું છે કે ડાયવર્ઝન જે આપ્યું છે એના લીધે સાંજ પડે બહુ ટ્રાફિક થાય છે। ડ્રેનેજ લાઇનમાં જે ભૂવો પડ્યો ને ત્યારબાદ ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોની હાલાકી છે, પરંતુ શહેરમાં જે રીતે ભૂવા પડવાના સિલસિલા છે યથાવત રહ્યા છે। વડોદરા શહેરના અનેક વિસ્તારોની અંદર ચોમાસા દરમિયાન ભૂવા પડવાનો જે સિલસિલો છે એ સિલસિલો હજી પણ ચાલુ છે। અલબત્ત વડોદરા શહેરને વરસાદમાં જે વરસાદ હોવો જોઈએ વરસાદ ઓછો છે, પરંતુ જો આવનારા સમયમાં વધારે વરસાદ પડશે તો કદાચ આવા જ પ્રકારના દ્રશ્યો શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળે, એમાં નવાઈ નહીં। કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા।